હેલો, ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે અંતરસૂત્રની વાત કરતા હતા. આઈ થિંક 4 ઉદાહરણ ગણ્યા હતા. નંબર કદાચ આડાવડો થાય તો તમે સેટ કરી લેજો. 3 ઉદાહરણ હતા કે 5 ઉદાહરણ હતા કે જસ્ટ તમે જોઈ લેજો. મને મારી યાદીમાં 4 છે. એની આપણે આગળ વાત શરૂ કરીએ. હળવું હળવું રિવિઝન છે. આ પેલું એક્સરસાઇઝ શરૂ કરતા પહેલા વોર્મ અપ કરીએ ને, શરીરને ગરમ કરીએ એમ, એ વોર્મ અપ એક્સરસાઇઝ છે આ. બીજું, આ ચેપ્ટરમાં ટોપિક પ્રમાણે હું તમને પીડીએફ એમસીક્યુ માટે મોકલીશ. એમાં શું થાય છે કે ટેક્સ્ટબુકમાં જે દાખલાઓ છે એ માત્ર ગણતરીના છે, એમસીક્યુ નથી. એટલે એમસીક્યુની પ્રેક્ટિસ તમને સાથે રહે એટલા માટે ટોપિક વાઇઝ બિંદુ, પછી રેખા, પછી વર્તુળ, જ્યાં ભૂમિતિ જાજુ ભણવાનું છે. બિંદુ, રેખા, આમ તો રેખાનો પાછો એક બીજો સબ ટોપિક કહેવાય રેખાઓ, એ ભેગું થઈ જશે. પછી વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય, એટલે ટોપિક પ્રમાણે એ તમને હું એની એક્સરસાઇઝ એ પીડીએફ મોકલીશ. બરાબર? ઓકે, આપણે ઉદાહરણ 5 થી વાત શરૂ કરીએ. ઉદાહરણ નંબર 5. pxy એ બિંદુ એ, એના યામ છે a પ્લસ બી, બી માઇનસ એ, અને બિંદુ બી છે એ માઇનસ બી, એ પ્લસ બી થી સમાન અંતરે આવેલું બિંદુ હોય, થી સમાન અંતરે આવેલું બિંદુ હોય તો સા ક કે એટલે સમજી જાઓ ને તમે, સાબિત કરો કે bx ઇક્વલ ટુ ay. આવું સાબિત કરવું છે. સરળ બાબત છે ને. બિંદુ પી છે એ એ અને બી થી સમાન અંતરે છે, એટલે પી નું એ થી અંતર પીએ અને પી નું બી થી અંતર એટલે પીબી એ સમાન છે. પીએ ઇક્વલ ટુ પીબી. અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો હોય અને જરૂરી હોય તો જ વર્ગમૂળ રાખવું, જરૂરી ના હોય તો વર્ગમૂળ રાખવાની જરૂર નથી. વર્ગ કરી નાખો એટલે વર્ગમૂળની ગણતરી લીટા કરવાને ખોટા આવે આપણી ભાષામાં. અચ્છા, પીએસ સ્ક્વેર અને પીબી સ્ક્વેર ગણશું. પીએસ સ્ક્વેર એક્સ માઇનસ કાઉન્સમાં એ પ્લસ બી નો સ્ક્વેર, એને હમણાં જુદા નહીં પાડતા, એને ભેગા જ રાખજો. વાય માઇનસ એ રીતે કાઉન્સમાં બી માઇનસ એ નો સ્ક્વેર, પીબી સ્ક્વેર તો એક્સ માઇનસ એ માઇનસ બી નો સ્ક્વેર પ્લસ વાય માઇનસ એ પ્લસ બી નો સ્ક્વેર. એ પ્લસ બી, બી માઇનસ એ માઇનસ બી વગેરે એને એક પદ તરીકે ગણીને સીધું આપણે વર્ગનું વિસ્તરણ કરશું, કાઉન્સ છોડશું નહીં. તો 3 પદના વર્ગનું વિસ્તરણ કરવાનું થાય ને, લાંબુ થઈ જાય ગણતરી. એક્સ સ્ક્વેર માઇનસ 2 એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ પ્લસ બી નો સ્ક્વેર. બીજું પદ વાય સ્ક્વેર માઇનસ 2 બી માઇનસ એ ઇન્ટુ વાય પ્લસ બી માઇનસ એ નો સ્ક્વેર. જમણી બાજુ એક્સ સ્ક્વેર માઇનસ 2a માઇનસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ માઇનસ બી નો સ્ક્વેર, અને બીજા પદમાંથી વાય સ્ક્વેર માઇનસ 2 એ પ્લસ બી ઇન્ટુ વાય પ્લસ એ પ્લસ બી નો સ્ક્વેર. હવે સામસામેથી કયા પદ ઉડી જાય છે જોઈ લઈએ.
જો એક્સ સ્ક્વેર ઉડી ગયા, વાય સ્ક્વેર ઉડી ગયા, એ પ્લસ બી નો સ્ક્વેર એ પદ ઉડી ગયું, એ માઇનસ બી નો વર્ગ અને બી માઇનસ એ નો વર્ગ એ બે સમાન છે, વિસ્તરણ લખો તો સમાન છે એટલે એ પણ ઉડી ગયા. તો હવે વૈધા કયા પદ? એક્સ અને વાય વાળા. લખીએ વૈધા છે પદ -2 a પ્લસ બી ઇન્ટુ એક્સ -2 b માઇનસ a ઇન્ટુ વાય ઇક્વલ ટુ -2 a માઇનસ b ઇન્ટુ એક્સ -2 a પ્લસ b ઇન્ટુ વાય. બધાના -2 કેન્સલ થઈ ગયા છે, માની લ્યો, ઉડાડી દીધા. હવે ડાબી બાજુ તમારે એક્સ વાળું પદ જોયું છે, તો એક્સ વાળું એ પદ ત્યાંથી અહીંયા લઈ આવીએ એટલે a પ્લસ બી ઇન્ટુ એક્સ માઇનસ, ના ભૂલ નથી થઈ, આપણે -2 ઉડાડી દીધા ને એટલે પદની નિશાની પ્લસ થઈ ગઈ. -2 સહગુણક બધેથી કોમન કાઢી ઉડાડી દીધો એટલે પ્લસ થઈ ગયા ને એટલે આ બાજુ આવ્યા માઇનસ છે. ટૂંકમાં બધા પદ છે પ્લસ ગણવાના છે, -2 કોમન કાઢીને ઉડાડી દો પછી. અચ્છા, જમણી બાજુ વાય વાળું પદ a પ્લસ બી ઇન્ટુ વાય, આને જમણી બાજુ લઈ જઈએ માઇનસ બી માઇનસ એ ઇન્ટુ વાય. એક્સ કોમન કાઢી લેશું, a પ્લસ બી માઇનસ એ પ્લસ બી ઇન્ટુ એક્સ. અહીંયા વાય કોમન કાઢી લેશું, a પ્લસ બી માઇનસ બી પ્લસ એ ઇન્ટુ વાય. એ અને માઇનસ એ ઉડી ગયા એટલે એક્સ નો સહગુણક 2b આવડી ગયા, કોણ? બી 2ay. તો bx ઇક્વલ ટુ ay. એક આવું ઉદાહરણ ગણશું આપણે. A11 B45 અને C 613 એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ હોય, સોરી ખાલી ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો કોસ A શોધો. ત્રિકોણના શિરોબિંદુઓ હોય તો કોસ A શોધો. એના માટે છે ને આપણે આકૃતિ કરશું સમજવા માટે. તમે કોસાઇન સૂત્ર તો ત્રિકોણમિતિમાં શીખી ગયા ને, કોસ A બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર છેદમાં 2bc. હા, બસ એ જ સૂત્ર, એ ત્રિકોણ માટે જ છે. તો આકૃતિ કરીએ ને તો આપણી ગણતરીમાં ભૂલ ના પડે, એને સમજવા માટે આપણે આકૃતિ કરીશું. જો આ બિંદુ A 11, બિંદુ B 45 અને બિંદુ C 613. સ્મોલ abc ના સ્વરૂપમાં એ સૂત્ર છે ને, તો એ ઓળખાણ પણ કરાવી દઈએ. શિરોબિંદુ A ની સામેની બાજુ એટલે સ્મોલ a, અહીંયા સ્મોલ b અને સ્મોલ c. આપણે ખૂણા A ની કોસાઇન ગણવાની છે, આ ખૂણાની. તો એના માટે જરૂર શેની પડશે? બાજુઓની, A, B અને C. તો એ ગણી લઈએ આપણે. ચલો, a સ્ક્વેર એટલે BC સ્ક્વેર થયા ને, 6 માંથી 4 બાદ એનો વર્ગ અને 13 માંથી 5 બાદ એનો વર્ગ. એટલું સીધું લખી નાખશું આપણે. 6 માંથી 4 ગયા એટલે 2 એનો વર્ગ 4, યાદ રાખજો 4. 13 માંથી 5 ગયા તો 8, 8 નો વર્ગ 64, 64 ને 4 68. ઓકે, બી સ્ક્વેર ગણીએ. બી સ્ક્વેર એટલે AC સ્ક્વેર અથવા CS સ્ક્વેર. 6 - 1 નો સ્ક્વેર
પ્લસ 13 માઇનસ 1 નો સ્ક્વેર. આ 144 અને આ 25. 144 અને 25 એટલે કેટલા થયા? 169. સી સ્ક્વેર એટલે એબી સ્ક્વેર. એબી સ્ક્વેર ગણીએ 4 માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ 5 માઇનસ 1 નો સ્ક્વેર. 4 માંથી 1 બાદ 3, 3 નો વર્ગ 9 અને પેલા 16 એટલે 25. હવે કોસ એ નું સૂત્ર મૂકીએ. કોસ એ બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc. બી સ્ક્વેરની કિંમત 169. બધા મૂલ્યો તૈયાર જ છે. હવે કિંમત મૂકીને સાદુરૂપ જ આપવાનું છે. બી સ્ક્વેરનું મૂલ્ય 169, સી સ્ક્વેર 25 માઇનસ 68 છેદમાં 2 વર્ગમૂળ કાઢી લેશું. બી સ્ક્વેર બરાબર 169 તો બી બરાબર કેટલા? 13. 25 નું વર્ગમૂળ 5. ધન વર્ગમૂળ લેવાના છો. બાજુઓના માપ છે ને, ઋણ ના હોય. હવેના સરવાળા બાદ બાકી જોઈ લઈએ. ચાલો ને 169 એમાં 25 ઉમેરી દઈએ એટલે 9 ને 5 14, 16 ને 2 18 ને 19. એમાંથી 68 બાદ 10 ને 4 14, 8 ને 6 14, 18 માંથી 6 ગયા 9 વડે 12. સરવાળો કરી લેવાય. 8 ને 6 14, 1 છે ને 2 8 ને 1 9. એમાંથી હાલો એ થઈ ગયું. હવે છેદમાં 130. એ તો સહેલું છે ને. 126 ના છેદમાં 130. 2 છેદ ઉઠશે. 126 ભાગ્યા 2 એટલે કેટલા આવે? નહીં 63 અને ઓલા 65. 63 છેદ 65. હવે છેદ નહીં ઉડે એટલે કોસ એનું મૂલ્ય કેટલું? 63 છેદ 65. એમ કોસ બી કોસ સી ગમે તે ગણી શકાય ને. સૂત્ર તો તમને ખબર જ છે. એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર ની જરૂર પડે એ આપણે ગણી લીધા છે. चलो एक आવું ઉદાહરણ ગણીએ છીએ. એક્ઝામ્પલ 7. જો P 80 સ્ક્વેર 280 અને Q A upon T સ્ક્વેર minus 2A upon T અને SA0 હોય તો 1 upon SP પ્લસ 1 upon SQ એનું મૂલ્ય મેળવવું. મેળવી દઈએ હાલો. એટલે છે ને SP સ્ક્વેર ગણશું આપણે, પછી વર્ગમૂળ કાઢી લેશું. ચલો A માઇનસ 80 સ્ક્વેર નો સ્ક્વેર પ્લસ 0 માઇનસ 280 નો સ્ક્વેર. વર્ગનું વિસ્તરણ કરીએ. એ સ્ક્વેર માઇનસ 2 s સ્ક્વેર ટી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ટી ની 4 ઘાત. અહીંયા 4 એ સ્ક્વેર ટી સ્ક્વેર. 4 s સ્ક્વેર ટી સ્ક્વેર માંથી 2 s સ્ક્વેર ટી સ્ક્વેર બાદ થઈ ગયા. પેલા નિશાની પ્લસ થઈ ગઈ ને, તો એ પાછું પૂર્ણ વર્ગ પદ કહેવાય ને. મધ્યમ પદની નિશાની બદલાઈ ગઈ. ઓલું માઇનસ હતું, આ પ્લસ થઈ ગયું. એટલે એ સ્ક્વેર પ્લસ
એ પ્લસ એટી સ્ક્વેર નો સ્ક્વેર, ઉપર જે પદ હતું એવું જ પદ પણ મધ્યમ પદની નિશાની માઇનસ માંથી પ્લસ થઈ ગઈ, તો અહીંયા વચ્ચે પ્લસ. તો એસપી બરાબર એ ધન છે એવું આપણને કીધું નથી. આપણે અગાઉ વાત કરી હતી ને કે અજ્ઞાત કિંમત હોય તો માન લખવું પડે. આનું વર્ગમૂળ કાઢો એટલે એ પ્લસ એટી સ્ક્વેર થાય ને, તો માનાંકમાં એ પ્લસ એટી સ્ક્વેર, એમાંથી એને બહાર કાઢીએ. માન તો આપવું જ પડે હો. પછી 1 પ્લસ ટી સ્ક્વેર ને માન ના આપો તો ચાલે કા? તો કે આપણા પોતાના અંગત છે ને? ના, અંગત નથી. એ મૂલ્ય હંમેશા એક કે તેથી મોટું થાય. 1 પ્લસ ટી સ્ક્વેરની નાનામાં નાની કિંમત શું? 0. તો 1 પ્લસ ટી સ્ક્વેરની નાનામાં નાની કિંમત 1 છે, એટલે એ મૂલ્ય ધન છે, એટલે એનું માન એ પોતે જ રહે. ચાલો, આઈએસપી ગણાઈ ગયા. હવે એ જ રીતે એસક્યુ સ્ક્વેર ગણીએ અને એના પરથી એસક્યુ ગણશું. જોતા જાઓ. એ માઇનસ એ અપોન ટી સ્ક્વેર નો સ્ક્વેર પ્લસ 0 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 2a અપોન ટી નો સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર અપોન ટી સ્ક્વેર, મધ્યમ પદ 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ, પ્લસ બીજા પદનો વર્ગ એ સ્ક્વેર ના છેદમાં ટી ની 4 ઘાત, અને અહીંયા વર્ગ કરતા 4 એ સ્ક્વેર અપોન ટી સ્ક્વેર. તો આમાં પણ એવું થયું, જુઓ 4a સ્ક્વેર અપોન ટી સ્ક્વેર માંથી 2a સ્ક્વેર અપોન ટી સ્ક્વેર બાદ થઈ ગયા, એટલે મધ્યમ પદની નિશાની વિસ્તરણ કરતા મધ્યમ પદની જે નિશાની માઇનસ હતી એ પ્લસ થઈ ગઈ. બાકી કોઈ ચેન્જ 3 પદમાં નથી થતો, તો ફરીથી એ પૂર્ણ વર્ગ પદ થઈ ગયું ને. વચ્ચે નિશાની કેવી? પ્લસ, એટલે એ પ્લસ એ અપોન ટી સ્ક્વેર નો સ્ક્વેર. તો એસક્યુ બરાબર માનાંકમાં એમાંથી એને બહાર કાઢી લઈએ, 1 પ્લસ 1 અપોન ટી સ્ક્વેર. એ તમે સમજી શકો મૂલ્ય ઋણ ન હોય. એ કાઉન્સ વાળું પદ છે ને એનું સાદુરૂપ આપણે આપી દઈએ એક પદ પૂરતું, ટી સ્ક્વેર લસા લઈને. એટલે માનાંક એ 1 પ્લસ ટી સ્ક્વેર છેદમાં ટી સ્ક્વેર. હવે 1 અપોન એસપી પ્લસ 1 અપોન એસક્યુ એ સાદુરૂપ આપણે આપવાનું છે, એનું મૂલ્ય મેળવવાનું છે ને. ઓકે, તેથી 1 અપોન એસપી પ્લસ 1 અપોન એસક્યુ, એટલે 1 અપોન માનાંક એ ઇન્ટુ 1 પ્લસ ટી સ્ક્વેર પ્લસ આ છેદમાં મૂકીએ એટલે ટી સ્ક્વેર અંશમાં આવી જાય ને, છેદનો છેદ અંશ થઈ જાય ને, એટલે આવું થશે ટી સ્ક્વેર એના છેદમાં માનાંક એ ઇન્ટુ 1 પ્લસ ટી સ્ક્વેર. સમછેદી છે એટલે લસા લેતા 1 પ્લસ ટી સ્ક્વેર છેદમાં માનાંક એ ઇન્ટુ 1 પ્લસ ટી સ્ક્વેર, એટલે 1 છેદમાં માનાંક એ. ખાલી આની પેલા જે કોસ એ વાળો પ્રશ્ન આપણે ગણ્યો ને એ પણ એમસીક્યુમાં રજૂ કરી શકાય. કોસ એ નું મૂલ્ય બરાબર ખાલી જગ્યા, કોસ એ બરાબર ખાલી જગ્યા, એમ. બરાબર. હવે એક ટોપિક જે તમે ભણી ગયા છો એને યાદ કરાવું ખાલી, એ છે ત્રિકોણનું પરિકેન્દ્ર. ત્રિકોણનું પરિકેન્દ્ર એ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. આપણે એને જસ્ટ યાદ કરવાનું છે અને એકાદ બે દાખલા એના પણ જોઈ લેશું આપણે. યાદ છે ને? ત્રિકોણનું પરિકેન્દ્ર એટલે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓથી સમાન અંતરે આવેલું બિંદુ. શોર્ટમાં લખીએ આપણે ત્રિકોણના
ત્રણેય શિરોબિંદુઓથી સમાન અંતરે આવેલું બિંદુ. હકીકતમાં થોડું વધારે વિગતે વાત કરીએ તો ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓમાંથી પસાર થતું કોઈ વર્તુળ દોરવામાં આવે તો એને ત્રિકોણનું પરિવૃત્ત કહેવાય. એ વર્તુળનું કેન્દ્ર એ ત્રિકોણનું પરિકેન્દ્ર થાય અને એ વર્તુળની ત્રિજ્યા એ ત્રિકોણની પરિત્રિજ્યા થાય. ત્રિકોણમિતિ વખતે વાત કરી હતી ત્રિકોણના ગુણધર્મોમાં પરિત્રિજ્યા કેપિટલ આર. યાદ આવ્યું? ઓકે. આકૃતિથી આપણે અહીંયા વાત રજૂ કરી દઈશું એટલે તમને વ્યવસ્થિત સમજાય. કારણ કે દાખલામાં પરિકેન્દ્રની સાથે પરિત્રિજ્યા શોધવાની વાત પણ આવે. પરિકેન્દ્ર શોધો એની સાથે પરિત્રિજ્યા, ત્રિકોણની પરિત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા છે ને એ ત્રિકોણની પરિત્રિજ્યા કહેવાય. વર્તુળનું કેન્દ્ર છે એ ત્રિકોણનું પરિકેન્દ્ર કહેવાય. થોડાક માટે રહી ગયા ને આપણે, કઈ વાંધો નહીં. યસ, પાછું કરી દેશું. ડન. તો આ ત્રિકોણ ABC વર્તુળનું જે કેન્દ્ર હોય એ શું છે? પરિકેન્દ્ર. અને એના માટેનો સંકેત તમને ખબર છે ને? P, કેપિટલ P. પરિકેન્દ્ર માટે સંકેત કેપિટલ P. P ને તમે A અથવા B અથવા C સાથે જોડો તો એ શું બતાવશે? વર્તુળની ત્રિજ્યા. એટલે એને પરિત્રિજ્યા કહેવાય. સમજાઈ ગયું બરાબર? આ બિંદુ શું છે? P. તો પરિત્રિજ્યા PA અથવા PB અથવા PC જે ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ છીએ ને દાખલા ગણવામાં, હવે એની નોંધ કરશું. જો P એ ત્રિકોણ ABC નું પરિકેન્દ્ર હોય તો PA equal to PB equal to PC બરાબર R. એ શું છે? ત્રિકોણની પરિત્રિજ્યા. હવે એનો દાખલામાં ઉપયોગ સમજી લઈએ. વળી પાછા એના એક બે ઉદાહરણ એની આપણે વાત કરી લઈએ. જૂના બધા ટોપિક છે એને જસ્ટ રિફ્રેશ કરી લઈએ. પેલા સિરિયલમાં હોય ને રીકેપ, ગઈકાલનો એપિસોડ. આ ગઈકાલનો નહીં, ગયા વર્ષનો એપિસોડ છે, 10મા ધોરણનો. અને એ પાછું તમને ઉપયોગી છે. હવે એ પરિકેન્દ્રને લગતા બે દાખલા એની વાત કરી લઈએ. કેટલા ઉદાહરણ આપણે કર્યા હતા એ ભૂલી ગયો. 4, 5, 6, 7 કર્યા ને? 8મું ઉદાહરણ. કદાચ નંબર આડાવડો થાય તો તમે કરેક્ટ કરી લેજો. એ બાબતે પાછા મેસેજ ના મોકલતા કે તમે 8મું ઉદાહરણ લખ્યું હતું, એ 7મું હતું કે 9મું હતું. નંબર સાથે આપણને કાંઈ મતલબ નથી. 1, 2, 3, 4, 2, 1 શિરોબિંદુ વાળા ત્રિકોણનું પરિકેન્દ્ર અને પરિત્રિજ્યા શોધો. આપણે સાયન્સના વિદ્યાર્થીઓ એને જોડણીની ભૂલ
માફ હોય, જોવાનું જ ના હોય. સાયન્સમાં જોડણી જોવાની જ ના હોય, ગુજરાતીમાં જોવાની હોય. પણ આ તો ખાલી તમને અમસ્ત વાત કરું. આ પરિકેન્દ્ર અને પરિત્રિજ્યામાં રને દીર્ઘઈ ના કરતા હો. એ પરી એટલે ઓલી વાર્તાવાળી પરી થઈ ગઈ, ઓલી આકાશમાં ઉડતી હોય ને એ. અહીંયા રસવાઈ કરજો, નહીતર એ પરી બદલી જશે પાછી. કઈ વાંધો નહીં હો, દીર્ઘઈ થઈ જાય તો ચિંતા ના કરતા. અત્યારે જોડણી ભૂલ જોવાની નથી. અરે ઇવન વાક્ય રચનાનો મેળ ના થાય ને તોય ચિંતા નહીં કરવાની. મેથેમેટિકલ સ્ટેપ છે એ એકદમ પરફેક્ટ હોવા જોઈએ. બરાબર. પરિકેન્દ્ર ધારી લેશું. ત્રિકોણના શિરોબિંદુઓનું નામકરણ પણ કરવું પડશે ને. ધારો કે A12, B34, C21 તથા પરિકેન્દ્ર P, એના યામ XY. એ ગમે તે અજ્ઞાત ધારી શકો તમે, XY, AB, MN, PQ ગમે તે. હવે P પરિકેન્દ્ર છે એટલે PA, PB, PC સરખા થશે. માટે PA બરાબર PB બરાબર PC. પણ આપણે અવારનવાર વાત કરતા જ આવીએ છીએ કે ભાઈ જરૂર હોય તો જ વર્ગમૂળ કરજો, જરૂર નથી તો વર્ગમાં ગણતરી કરજો, એટલે તમારે ખોટા વર્ગમૂળના લીટા ન ખાવા પડે. ત્રણે ત્રણ પેલા ગણશું અંતર સૂત્રથી. PS એટલે x-1 નો સ્ક્વેર પ્લસ y-2 નો સ્ક્વેર. એનું વિસ્તરણ છે ને એ થોડું ગોઠવીને લખું છું. હવે તમે 11મા સાયન્સના વિદ્યાર્થીઓ છો એટલે એટલું તો સમજી શકો ને. x² પ્લસ y² -2x -4y, 1 ને 4 એટલે 5. બિલકુલ એવી રીતે PB² અને PC² ગણશું. PB² x-3 નો સ્ક્વેર પ્લસ y-4 નો સ્ક્વેર. તો x² પ્લસ y² -6x -8y, 9 ને 16 25 અને PC². તો x-2 એનો સ્ક્વેર પ્લસ y-1 નો સ્ક્વેર. x² પ્લસ y² -4x -2y પ્લસ 5. હવે બબેની જોડમાં સરખાવી એટલે સમીકરણ બને ને. બે સમીકરણ તૈયાર કરવાના છે, બે અજ્ઞાત છે ને. PA = PB, PB = PC અને PA = PC. ત્રણ ગોઠવણ થાય ને એમાંથી ગમે તે બે, કારણ કે આપણે બે સમીકરણ જ બનાવવાના છે. બે અજ્ઞાત નક્કી કરવા માટે બે સમીકરણ પૂરતા છે. તો પેલા તો કઈ વિચાર્યા વગર PA² = PB² અને સરખાવી લઈએ. આ ગોઠવીને એટલે લખ્યા હતા. હવે પછી સરખાવો ને તો x² અને y² વાળા પદ બે બાજુ આવે એટલે ઉડી જાય, સીધા તમે ઉડાડી શકો. આડાવડા હોય તો ઉડાડી શકો, પણ આ દેખાય, સમજાય. ગોઠવીએ ને. 6x આ બાજુ લઈ આવો, પ્લસ થાય ને એટલે 4x વધ્યા, 8y માંથી 4y ગયા પ્લસ 4y, 25 માંથી 5 ગયા 20, એટલે x પ્લસ y = 5. હવે છે ને PA² અને PC² સરખાવશું. તમે ગમે તે સરખાવી શકો. આપણે ફાયદાની વાત વિચારી છે, 5 ઉડી જાય ને અચળ પદે ઉડી જાય. એટલે કદાચ ને PB² ને PC² સરખાવીને ગણો દાખલો તો પણ ફેર ન પડે. PA² = PC². તો x² વાળું પદ ઉડી ગયું, y² વાળું પદ ઉડી ગયું, 5 પણ ઉડી ગયા, એટલે -2x -4y = -4x -2y. 4x ને આ બાજુ લઈ આવો
2x, 4y ને સામે લઈ જાઓ 2y, x ઇક્વલ ટુ y. આને નંબર આપો 1, આને રોલ નંબર 2. એ બેને ઉકેલવાના છે, x અને y શોધવાના છે ને પરિકેન્દ્રના યામ મેળવવાના છે. સરવાળો 5 હોય એવી બે સમાન સંખ્યાઓ, તો કે 5/2 5/2. એમાં ઉકેલવાનું શું હોય? એટલું તો આવડે જ ને, નહીં તો લોકની રીતે ઉકેલ નાખજો, કઈ વાંધો નહીં. આમાં y ની જગ્યાએ x મૂકી દો એટલે 2x ઇક્વલ ટુ 5, તો x ઇક્વલ ટુ 5/2. x ઇક્વલ ટુ y ઇક્વલ ટુ 5/2. તો પરિકેન્દ્રના યામ 5/2 5/2. બિંદુ લખવું હોય તો લખાય, ખાલી પરિકેન્દ્ર p 5/2 5/2 છે એમ કહો તો ચાલે, યામ શબ્દ ના વાપરો. ઓકે. પરિત્રિજ્યા એટલે pa અથવા pb અથવા pc, ત્રણેય નહીં, કોઈ પણ એક. હમણાં આપણે આકૃતિમાં બતાવ્યું હતું ને, પરિત્રિજ્યા. pa ગણવું હોય તો છૂટ, pb ગણવું હોય તો છૂટ, ને pc ગણવું હોય તો છૂટ. તમે ટ્રાય કરી જોજો, ત્રણેય સરખું જ આવશે. pa ગણીએ આપણે, x અને y જો p² તો અહીંયા આપણે ગણેલા છે, વર્ગમૂળ નથી કરવું, કઈ વાંધો નહીં. p² પેલા ગણી લે, પછી પરિત્રિજ્યા લખશું. p² જ ગણવું છે ને. ઓકે. તમે કહેશો કે સર તમે જ ના પાડતા હતા, વર્ગમૂળ નથી કરવા. ઓકે, છેલ્લે વર્ગમૂળ કાઢી લેશું. 5/2 -1 નો સ્ક્વેર પ્લસ 5/2 -2 નો સ્ક્વેર. 5 માંથી 2 ગયા એટલે 3, 3/2 એનો વર્ગ એટલે 9/4. 5 માંથી 4 ગયા એટલે 1, 1/2 એનો વર્ગ 1/4 એટલે 10/4 એટલે 5/2. તો પરિત્રિજ્યા pa બરાબર √5/2. છેદમાં અસમય કિંમત ન રાખવી હોય તો અહીંથી સીધું વર્ગમૂળ, એટલે 4 નું વર્ગમૂળ 2 થઈ જાય ને. આ છેદમાં અસમય કિંમત આવી ગઈ ને, તો તમે આ રીતે પણ લખી શકો કે અહીંથી વર્ગમૂળ કાઢી, એટલે 10 છે પૂર્ણ વર્ગ નથી, 4 પૂર્ણ વર્ગ છે છેદમાં 2. ઓકે. અચ્છા, પરિકેન્દ્રનો હજુ એકાદો દાખલો આપણે ગણી લઈએ, પછી નવી વાત વિચારશું. જોઈ લઈએ. યસ, એક્ઝામ્પલ નંબર 9. જો a - 1 6 - 9 10b શિરોબિંદુ વાળા ત્રિકોણનું પરિકેન્દ્ર. એ 6 - 5 હોય તો a અને b શોધો. આનો એમસીક્યુ બને, આનો એમસીક્યુ બને. આપેલ શિરોબિંદુ વાળા ત્રિકોણનું પરિકેન્દ્ર બરાબર ખાલી જગ્યા અને પરિત્રિજ્યા બરાબર ખાલી જગ્યા. આનો એમસીક્યુ બને તો a બરાબર ખાલી જગ્યા અને b બરાબર ખાલી જગ્યા. આમ તો pa², pb², pc² જ ગણવાના છે. ફેર કેટલો? આપણે જે અજ્ઞાત xy ધાર્યા હતા એ ધારવા નહીં પડે, સમીકરણો જ બનાવવાના છે, ઉકેલવાના છે. અજ્ઞાત વચ્ચે ઘુસાડી દીધા છે, પણ એનાથી બહુ ઝાઝો ફેર નહીં પડે. આપણે બિંદુઓના નામકરણ કરી લઈએ. ધારો કે a -1, b 6 - 9, c
10b तथा p 6 - 5. p પરિકેન્દ્ર છે એ તો આપણને કહી જ દીધું છે, એટલે p એ ઇક્વલ ટુ pb ઇક્વલ ટુ pc, તો ps સ્ક્વેર ઇક્વલ ટુ pb સ્ક્વેર ઇક્વલ ટુ pc સ્ક્વેર. પેલા આ ગણી લઈએ તો પછી ગણવું ના પડે, તમે ડાયરેક્ટ આ પાર્ટ ન ગણો અને સીધું ps સ્ક્વેર ઇક્વલ ટુ pb સ્ક્વેર, એટલે આ ps સ્ક્વેર ના pb સ્ક્વેર સાદુરૂપ આપી દો, એ રીતે pb સ્ક્વેર ને તોય હાલે. પેલા ગણી રાખ્યું હોય તો થોડુંક ઓછું થાય, હળવું થાય. ps સ્ક્વેર ગણી રાખીએ. ps સ્ક્વેર શું કામ ત્રણેય ગણી રાખશું, એકલા ps સ્ક્વેર કઈ ટીલું લઈ આવ્યા છે હે? ત્રણે ત્રણ ગણી રાખીએ અને પછી બે સમીકરણો બનાવવાના છે ઉકેલવા. બે અજ્ઞાત છે ને, જુઓ જે ps સ્ક્વેર એટલે a - 6 નો સ્ક્વેર -1 + 5 નો સ્ક્વેર, એટલે a સ્ક્વેર - 12a, આ 36 અને 5 માંથી 1 ગયા, 4 નો વર્ગ 16, 36 ને 16, 36 ને 42 ને 10 52. અચ્છા, pb સ્ક્વેર ગણીએ. 6 - 6 નો સ્ક્વેર પ્લસ -5 + 9 નો સ્ક્વેર, આ તો 0 થઈ ગયું ને, 9 માંથી 5 ગયા 4, એનો વર્ગ એટલે 16. અને pc સ્ક્વેર 10 - 6 નો સ્ક્વેર પ્લસ b + 5 નો સ્ક્વેર, તો b સ્ક્વેર પ્લસ 10b, અહીંયા 4 વિધે ને 16, અહીંયા 5 નો વર્ગ 25, 25 ને 16 41. હવે જુઓ, એની કિંમત મેળવવા માટે ps સ્ક્વેર અને pb સ્ક્વેર સરખાવશું, b ની કિંમત મેળવવા માટે pc સ્ક્વેર અને pb સ્ક્વેર સરખાવશું. pb સ્ક્વેર અચળ છે ને, એટલે ps સ્ક્વેર ઇક્વલ ટુ pb સ્ક્વેર, તો a સ્ક્વેર -12a પ્લસ 52 ઇક્વલ ટુ 16. 16 બાદ કરી નાખશું ને, કેટલા વધશે? 36. અવયવ મળે? ટ્રાય કરો ને. a - 6 પૂર્ણ વર્ગ છે, એનો સ્ક્વેર, તો a ઇક્વલ ટુ 6. હવે pc સ્ક્વેર ને pb સ્ક્વેર સાથે સરખાવશું. pc સ્ક્વેર ઇક્વલ ટુ pb સ્ક્વેર, b સ્ક્વેર પ્લસ 10b પ્લસ 41, b સ્ક્વેર પ્લસ 10b પ્લસ 41 ઇક્વલ ટુ pb સ્ક્વેર કેટલા? 16, એટલે b સ્ક્વેર પ્લસ 10b પ્લસ કેટલા વધ્યા? 25. 16 આ બાજુ બાદ થઈ જાય ને, એ પૂર્ણ વર્ગ છે, b પ્લસ 5 નો સ્ક્વેર, નહીં અવયવ મળે, તો b ઇક્વલ ટુ -5. a અને b મેળવવાના હતા, મળી ગયા. એમાં તમને પ્રશ્ન કરે તો પરિત્રિજ્યા બરાબર ખાલી જગ્યા તો, એમસીક્યુ કોમ્પિટિટિવના લેવલ એમસીક્યુ છે, 4 માર્કના હોય ને, એટલે આમાં ગણતરી વધારે, તો તમારે ગણવું નહીં પડે. pa અથવા pb અથવા pc એ ત્રિકોણની પરિત્રિજ્યા છે ને, તો pb સ્ક્વેર તો ચોક્કસ મૂલ્ય છે 16, એટલે pb કેટલા થયા? 4, તો ત્રિકોણની પરિત્રિજ્યા 4. ઓકે, હવે વળી પાછો એક નવો ટોપિક
પેલા સમજીએ પછી નોંધ કરીએ. એ છે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ એના સૂત્રની વાત પેલા સમજીએ. તમે 10મા ધોરણમાં ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર જે ભણી ગયા છો એને કંઈક નવા સ્વરૂપમાં આપણે મૂકશું. તમે ભણી ગયા છો એ સ્વરૂપમાં ચાલશે, ડોન્ટ વરી. ત્રિકોણના 3 શિરોબિંદુ તમને આપ્યા હોય, x1 y1 x2 y2 x3 y3. તો આવા ત્રિકોણનું ક્ષેત્રફળ એને આપણે ડેલ્ટા વડે બતાવશું. ડેલ્ટા એટલે દ્વિઘાત સમીકરણમાં વિવેચક થાય, b² - 4ac. અહીંયા શું થાય? ક્ષેત્રફળ. તો મેં તમને હમણાં કીધું ને કે આપણે નવા સ્વરૂપમાં સૂત્રની વાત સમજશું. 1/2 d. આમાં ક્યાંય ડી તો નહોતો, વાત કરીએ જ્યાં ડી બરાબર નિશ્ચાયક, ત્રિહાર નિશ્ચાયક x1 y1 1 x2 y2 1 x3 y3 1. ત્રણેય શિરોબિંદુના યામ આમ ક્રમમાં હારમાં મૂકવાના, ત્રીજા ઘટક તરીકે બધે 1 મૂકવાનો. એ ચોક્કસ ગોઠવણ છે, 1 જ મૂકવાના. તમને મન થાય કે મારે -1 મૂકવા છે કે 0 મૂકવા છે કે 2 મૂકવા, નહીં. એ ચોક્કસ ગોઠવણ શું કામે છે? 1 1 1 જ શું કામે? ત્રીજો સ્તંભ. એ આપણે હમણાં ગણીએ. તમને ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ ગઈકાલે શીખવાડ્યું ને, તો આનું વિસ્તરણ કરીએ આપણે. પહેલી હારથી વિસ્તરણ લખીએ. એટલે x1 કૌંસમાં y2 - y3, x1 સ્તંભને હાર જાય એટલે આ દ્વિહાર નિશ્ચાયક વધ્યો ને, મેં એનું સીધું મૂલ્ય લખ્યું y2 - y3. પછી -y1 એની હારને સ્તંભ ગયા x2 1 x3 1 આમ વધ્યું. તો એ દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય એટલે x2 - x3 +1. આ હાર સ્તંભ ગયા ને, x2 y3 - y2 x3. હું સર આવું ક્યાં 10મા ધોરણમાં હતું? તો હું ક્યાં કહું છું આ 10મા ધોરણમાં હતું? નહોતું જ. 10મા ધોરણમાં હતું, હા હતું, ઈ લઈ આવીએ ને. ચાલો પાછો એ નિશ્ચાયક અહીંયા મૂકીએ. તમારા 10મા ધોરણનું સૂત્ર લઈ આવીએ. એમાં શું મૂંઝાઈ ગયા? તમને ગઈકાલે કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભથી વિસ્તરણ થઈ શકે એ વાત સમજાવી હતી ને, નિશાની પણ કીધી હતી. નિશાની એમ પ્લસ માઇનસ પ્લસ. હું એનું પહેલા સ્તંભથી વિસ્તરણ કરું. x1 કૌંસમાં આ હાર સ્તંભ ગયા એટલે y2 - y3 આવશે ને, પછી માઇનસ x2 આમ હાર અને આમ સ્તંભ. પહેલો સ્તંભ બીજી હાર ગયા એટલે y1 1 y3 1 આવી ગયા. y1 - y3 પ્લસ x3 ત્રીજો ઘટક. ત્રીજી હાર પહેલો સ્તંભ ગયા y1 - y2. હજી તમે કહેશો કે અમારે 10મા ધોરણમાં આમ નહોતું આવતું. હા તો નહોતું જ આવતું, હજી હું કહું છું. આમ આવતું હતું. હા, આની નિશાની ફેરવી છે. એમાંથી માઇનસ કોમન કાઢે પ્લસ થઈ ગયા. x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 x3 કૌંસમાં y1 - y2 થઈ ગયું ને સૂત્ર. તો સૂત્ર તમે બે રીતે લખી શકશો, બરાબર? અચ્છા, બીજી હવે એક વાત આવશે અહીંયા. જો આ ત્રિકોણના 3 શિરોબિંદુઓ જે આપ્યા છે, માની લ્યો કે એ શિરોબિંદુઓ સમરેખ છે. સમરેખ એટલે એક જ રેખા પર આવેલા છે. તમે એવું વિચારો ને કે આ એ બિંદુને, હાલો 2-3 જણા હેલ્ધી બોય મારી પાસે આવો, આને આપણે ખેંચીને નીચે ઉતારી દેવું છે, આની ઉપર મૂકી દેવું છે. તો આ ક્ષેત્રફળ કેટલું થઈ ગયું?
0. એટલે બિંદુઓ સમરેખ હોય તો ક્ષેત્રફળ 0. ક્ષેત્રફળ 0 હોય તો એનો મતલબ એમ થયો કે ત્રિકોણ રચાતો નથી. 3 બિંદુઓની મદદથી ત્રિકોણ રચાતો નથી. 3 બિંદુઓ જો ત્રિકોણ ન રચે ને તો એ સમરેખ હોય. એટલે ક્ષેત્રફળ 0, પાછું ફરીથી જુઓ, ક્ષેત્રફળ 0 તો બિંદુઓ સમરેખ, અને બિંદુઓ સમરેખ તો ક્ષેત્રફળ 0. ઓકે, હવે એ વાત પાછી આગળ લોજિક આપણું આગળ વધારીએ. જો ડેલ્ટા 0 હોય ને તો ડી 0, કારણ કે અહીં તમે 0 મૂકો, બે ગુણાકારમાં લઈએ એટલે 0 થઈ ગયા. ડી નું માન 0 હોય તો ડી ની કિંમત 0 થઈ ને. એટલે આ નિશ્ચાયકનું મૂલ્ય 0 તો બિંદુઓ સમરેખ, સમરેખ એટલે એક જ રેખા પર આવેલા, અને જો બિંદુઓ સમરેખ તો નિશ્ચાયકનું મૂલ્ય 0. એટલે આ એક વાત પાછી એ સૂત્ર પરથી આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, એટલી નોંધ કરી લઈએ. પછી વળી એની 2-4 વાતો એ ગણીને આપણે રજૂ કરશું. એ પછી વિભાજનની વાત કરવાના છીએ આપણે. એટલે તમારી પાસે કંઈ 10મા ધોરણની નોંધ પડી હોય, તમે વિભાજન, રેખાખંડનું વિભાજન શીખી ગયા છો, પણ આપણે થોડીક ડિટેલમાં ચર્ચા કરવાની છે. તમે શીખ્યા છો ને એ વાતને થોડીક આગળ વધારવાની છે. સંભાવનામાં ના કર્યો આપણે ક્રમચય સંચયનો ઉપયોગ થયો, એવી રીતે થોડી એને ડીપમાં ચર્ચા કરશું. ચાલો આ વાતની નોંધ કરીએ. આકૃતિ દોરવાની કંઈ જરૂર નથી, કારણ કે આકૃતિ પરથી કંઈ મળતું નથી. ત્રિકોણનું ક્ષેત્રફળ એ x1 y1 b x2 y2 c x3 y3 શિરોબિંદુઓ વાળા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં. તમારું સૂત્ર પેલા લઈ લો, નીચે લઈ લો, નહીતર સૂત્ર છે ને આખું સળંગ રજૂ નહીં થાય જગ્યાને લીધે. ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઇનસ y1 પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2. આવી ગયું ને સૂત્ર? અથવા ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં ડી. કે ડી તમને એવું થશે કે એ બી સી મૂકીને ડી શું કામ મૂક્યો ત્યાં? એબીસીડી માંથી એ બી સી ને કેમ તારવી દીધા? ડી છે ને એ નિશ્ચાયકના અંગ્રેજી નામ ડિટરમિનન્ટ એના પરથી લીધેલું છે, એટલે ડી મૂકવામાં આવે છે. નિશ્ચાયક x1 y1 1 x2 y2 1 x3 y3 1. ધીમે ધીમે નિશ્ચાયક વાળા સૂત્રની ટેવ પાડજો, કારણ કે બિંદુઓ સમરેખ હોવાની જે શરત છે તો અને તો જ હોય ને. એટલે સમરેખ, બિંદુઓ સમરેખ હોય તો ડી બરાબર 0, અને ડી બરાબર 0 તો બિંદુઓ સમરેખ. એટલે કોના જેવું થાય? પાયથાગોરસનું પ્રમેય અને પ્રતિપ્રમેય. ત્રિકોણ એબીસી માં ab² + bc² બરાબર ac², તો માપખૂણો b બરાબર 90°. એનાથી ઊંધું, જો ત્રિકોણ એબીસી માં માપખૂણો b બરાબર 90°, તો ab² + bc² બરાબર ac². તો એ વાતને તમે એક સાથે એક વિધાનમાં મૂકી શકો, તો અને તો જ નો ઉપયોગ કરીને. જો ત્રિકોણ એબીસી માં માપખૂણો b બરાબર 90°, તો અને તો જ ab² + bc² બરાબર ac². જેને શબ્દોમાં, ગણિતની ભાષામાં આવશ્યક અને પર્યાપ્ત શરત કહેવાય. તો એના માટે તમને નિશ્ચાયકના સ્વરૂપની જરૂર પડશે.
બરાબર, એટલે ધીમે ધીમે નિશ્ચાયકની ટેવ પાડજો. આપણે એ વાત ત્યાં લખશું. સમતલના 3 ભિન્ન બિંદુઓ x1 y1 x2 y2 અને x3 y3 સમરેખ હોય તો અને તો જ નિશ્ચાયક x1 y1 1 x2 y2 1 x3 y3 1 બરાબર 0. એટલે નિશ્ચાયક બરાબર 0 તો બિંદુઓ સમરેખ, અને બિંદુઓ સમરેખ તો નિશ્ચાયક બરાબર 0. આટલી વાત આપણે ઉપયોગમાં લેવાની છે. આટલી નોંધ કરી લેજો. સૂત્રોની નોંધ કરતા રહેજો. ભૂલી ગયા હો તો ગઈકાલનું લેક્ચર પાછું જોઈન કરી લેજો. હું તમને MCQ ની PDF આપીશ, પણ સૂત્રો નહીં આપું. ના, એમાં દાદાગીરીની વાત નથી. તમારે કંઈક કરવું જોઈએ ને, તમે કંઈક લખો તો તમને યાદ રહે. તમે જાતે લખ્યું હોય, નોંધ કરી હોય ને, તો તમને યાદ રહે. એટલે સૂત્રોની નોંધ એ તમારે કરવાની. કે MCQ એ તમારે ગણવાના. ના આવડે તો મારે ગણવાના. ના આવડે તો ગણીશ, વાંધો નહીં. હા, તો ગણું જ છે ને, તમે મોકલો એટલે ડિફિકલ્ટીમાં ગણીશ. સારું, ચાલો હવે એના 1-2 દાખલાઓ જોઈ લઈએ. નંબર ભૂલાઈ ગયો ભાઈ, કઈ વાંધો નહીં. હાલો આપણે પહેલેથી ચાલુ કરીએ. ટોપિક બદલાઈ ગયો ને. એક્ઝામ્પલ 1. A32 B11 8 C 8 12 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ. MCQ બનાવી નાખો. ઓકે, આ MCQ. હાલ, એમાં હું મૂંઝાઈ ગયા. સૌથી પહેલા શું કરશું આપણે? નિશ્ચાયકનું મૂલ્ય ગણશું. એ તમને હમણાં કીધું ને, નિશ્ચાયકની ટેવ પાડો. નિશ્ચાયકનું મૂલ્ય ગણતા હો ને ત્યારે કેટલીક વાર્તા તો કરી લઈએ. ગણીએ હમણાં. તમને જે 3 બિંદુ આપ્યા છે એમાં ક્યાંય શૂન્ય હોય ને, યામ એકાદ 2 યામ શૂન્ય હોય એવું બને. ઉગમ બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ હોઈ શકે. તો એને છે ને પહેલી હારમાં ગોઠવજો. વિસ્તરણ હેલું થઈ જાય ને. બરાબર. ત્રિહાર નિશ્ચાયકનો આ ગુણધર્મ છે, ખાલી તમારી જાણ માટે. એની હાર છે એ આડાવડી થાય ને તો એ નિશ્ચાયકનું સંખ્યાત્મક મૂલ્ય છે ને એ ના બદલાય, એની નિશાની બદલાય. કોઈ પણ એક ચેન્જ માટે નિશાની ફરે. એટલે માની લો કે એક નિશ્ચાયકનું મૂલ્ય આપણે ગઈકાલે ગણતા હતા ને, 10 ને -10 ને એવું આવતું હતું. એવું કોઈ એક નિશ્ચાયક છે એનું મૂલ્ય ધારો કે -10 છે. તમે એની નોંધ કરી હોય ને તો જોજો એવો નિશ્ચાયક. ગઈકાલે આપણે ત્રિહાર નિશ્ચાયકના મૂલ્યો ગણ્યા જ ને, એમાંથી કોઈ પણ એકને તમારી નોટમાં રફકામમાં ઉપાડજો. એ વિસ્તરણ એ -10 આવી ગયું. હવે કોઈ પણ 2 હાર એક વખત અદલ બદલ કરો, ઇન્ટરચેન્જ. આપણી ભાષામાં હાટાપાટા કરો. પહેલી હાર અને બીજી હાર એના ઇન્ટરચેન્જ કરી નાખો. એટલે બીજી હારના 3 ઘટકો છે ને પહેલી હારમાં લઈ લ્યો, પહેલી હારના 3 ઘટકોને બીજી હારમાં. અથવા પહેલી ત્રીજી હાર એને ઇન્ટરચેન્જ કરો, અથવા બીજી ત્રીજી, ગમે તે 2. આવો એક ચેન્જ કરશો ને પછી પાછું વિસ્તરણ કરશો ને તો પહેલા જો મૂલ્ય -10 હતું ને તો પછી +10 આવશે, અને જો પહેલા +10 હશે તો પછી -10 આવશે. એટલે માત્ર નિશાની બદલશે. પણ ત્રિકોણનું ક્ષેત્રફળ ગણતા હોય ત્યારે માત્ર નિશાની બદલાય, એને લીધે ત્રિકોણના ક્ષેત્રફળમાં કોઈ ચેન્જ નહીં આવે. શું કામ? આપણે એનું માન લેવાનું છે, એને
માનમાં મૂકીને 1/2 વડે ગુણવાના છે ને. 10 નું માન હોય તો 10 થાય, -10 હોય તો 10 જ થાય. એટલે આમાં ક્રમ, માનો કે ABC નામ આપ્યા છે એટલે એ ક્રમમાં ચાલવું એવું કઈ નહીં. તમે ગમે તે બિંદુના યામ ગમે તે હારમાં લઈ શકો. ઓકે, ચલો 3, 2, 1, 11, 8, 1, 8, 12, 1. એનું વિસ્તરણ કરીએ. વિસ્તરણમાં હવે દ્વિહાર નિશ્ચાયક નહીં લખીએ, એવી ટેવ પાડો તમે. શરૂઆત હતી એટલે બરાબર છે, પણ એ જરૂર નથી, રજૂ કરવાની જરૂર નથી. 3 ની હાર સ્તંભ ગયા ને, આ 4 ઘટકો હોય, બરાબર. 8 ઓછા 12 આ ઈ લખીશું, ડાયરેક્ટ બાદબાકી નહીં કરું, એટલે તમને સમજાય એટલીસ્ટ ક્યાંથી ગણ્યું છે. પછી માઇનસ નિશાની યાદ છે ને, પ્લસ માઇનસ પ્લસ પહેલી હાર માટે. એની હાર સ્તંભ ગયા 11, 1, 8, 1 વધ્યા ને, 11 એકુ 11, માઇનસ 8 એકુ 8, પ્લસ 1. પહેલી હાર ત્રીજો સ્તંભ ગયા 11 ગુણ્યા 12 આવડે, હા 132, માઇનસ 8 ગુણ્યા 8 64, 8 માંથી 12 ગયા એટલે -4, 11 માંથી 8 ગયા એટલે 3, 132 માંથી 64 ગયા. કાઢ નાખો ને, 32 કાઢ નાખો એટલે 100, પાછા 32 કાઢ નાખો 100 માંથી. 100 માંથી 32 કેટલા વધે નથી ખબર? 68 ને. ઓકે, -12, -6 પ્લસ 68, -12 ને -6 એટલે -18, -18 કાઢ નાખો આમાંથી. કેટલા વિધા? 18 કાઢ નાખો, સોરી -18 કાઢ નાખો તો પ્લસ થઈ જાય. તો તમને બધું નવું લાગતું હશે ને, કારણ તો ગામે તો કેલ્સી લઈને બેસી જાય. ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 માનાંક ડી. હવે 25 ને એવું નહીં મૂકીએ, 50 નહીં મૂકીએ, સીધા 2 વડે ભાગીને જવાબ લખી નાખશું. બીજો દાખલો, A34 અને B5-2. સમતલનું બિંદુ P શોધો. કે જેથી PA બરાબર PB તથા ત્રિકોણ PAB નું ક્ષેત્રફળ દસ એકમ થાય. આપણે બિંદુ P ના યામ શોધવાના છે. આ શરત મુજબ PA બરાબર PB થવું જોઈએ અને ત્રિકોણ PAB નું ક્ષેત્રફળ એ કેટલું થવું જોઈએ? 10 એકમ. બરાબર. તો P બિંદુના યામ છે ને એ આપણે ધારી લઈએ રૂટીન, જે રીતે આપણે અંતરસૂત્રની ઉપયોગનો પરિકેન્દ્ર અને બધા કરતા અંતરસૂત્રનો ઉપયોગ કર્યો ને પરિકેન્દ્રમાં, તો P ના યામ ધાર્યા હતા એમ, XY કે B કે PA બરાબર PB. આપણે PA² = PB² સરખાવ્યા હતા યાદ છે ને પરિકેન્દ્ર વખતે. હા, તો એક સમીકરણ બનશે. P ના યામ તમે સપોઝ XY ધાર્યા હોય તો X અને Y ને જોડતું એક સમીકરણ બનશે એમાંથી. બીજું સમીકરણ બનાવવા માટે હવે P પરિકેન્દ્ર નથી હોય એટલે PA બરાબર PC કે PB બરાબર PC અને C બિંદુ આપ્યું નથી, પણ ત્રિકોણનું ક્ષેત્રફળ 10 એકમ છે. કયા ત્રિકોણનું? PAB નું. તો એમાંથી બીજું સમીકરણ બનશે. સમજીએ, ગણીને સમજતા જઈએ આપણે. પેલા તો PA બરાબર PB વાળી વાત કરી લઈએ, એ તમે શીખી ગયા હમણાં એટલે તમને સરસ સમજાશે. પછી ક્ષેત્રફળ વાળી વાત, એમાં
એડ કરીએ. ધારો કે પી ના યામ, ધારો કે પી એક્સ વાય છે. પી એ ઇક્વલ ટુ પીબી, તો પી એ સ્ક્વેર ઇક્વલ ટુ પીબી સ્ક્વેર. अच्छा, पी ए स्क्वेर गणिए एक्स माइनस 3 नो स्क्वेर प्लस वाई माइनस 4 नो स्क्वेर. पीबी स्क्वेर गणिए एक्स माइनस 5 नो स्क्वेर वाई प्लस 2 नो स्क्वेर. विस्तरण करता एक्स अरे एक्स स्क्वेर माइनस 6x प्लस 9 प्लस वाई स्क्वेर माइनस 8y प्लस 16 इक्वल टू एक्स स्क्वेर माइनस 10x प्लस 25 प्लस वाई स्क्वेर प्लस 4y प्लस 4. तो તમે જોઈ શકો છો બંને બાજુથી x સ્ક્વેર અને y સ્ક્વેર વાળા પદ ઉડી ગયા. આ માઇનસ 10x ને અહીંયા લઈ આવીએ એટલે પ્લસ થઈ જાય ને, તો 4x વધશે. આ 4y ને આ બાજુ લઈ આવીએ એટલે માઇનસ થાય, તો માઇનસ 12y. 16 ને 9 25, સામે 25 ઉડી ગયા એટલે જમણી બાજુ 4 વધ્યા. તો આપણને એક આવું સમીકરણ મળ્યું. બધાને 4 વડે ભાગીને લખશું. x માઇનસ 3y ઇક્વલ ટુ 1. હવે ત્રિકોણ PAB નું ક્ષેત્રફળ ધ્યાન રાખજો. હવે બરાબર ધ્યાન રાખજો. ક્ષેત્રફળ માટે શું કરવાનું? ડી ગણવાનું. આની છે ડી બરાબર પી બિંદુના એમ શું? તો કે એક્સ વાય, એટલે એક્સ વાય 1, પછી 3 4 1. એ 1 છેલ્લે ત્રીજો સ્તંભ છે, એ 1 તો ફિક્સ જ છે, એમાં કાંઈ આડાવડું કરતા નહીં. સૂત્રમાં જ છે. એટલે તો વિસ્તરણ કરીને તમને સમજાવ્યું કે તમે જે સૂત્ર યાદ રાખ્યું હતું એ જ આ છે. એનું વિસ્તરણ કરીએ એક્સ કાઉન્સમાં. હવે આવડશે ને ડાયરેક્ટ 4 4 એકુ 4. આ ગુણાકાર -2 બાદ થાય એટલે 4 ને 2 6. જોજો ગુણાકારને બદલે સરવાળા થઈ જશે. તમે માનો છો એમ ઉતાવળ નહીં કરતા. એ આ તો આવડે, હવે ઉતાવળ નહીં કરતા, હજી શરૂઆત છે તમારી. આ y ના ગુણાકારમાં આવશો 3 એકુ 3 ઓછા 5 એટલે -2 થયા ને, +1. આ ગુણાકાર -6, આ ગુણાકાર 20 બાદ થાય એટલે -6 -20 એટલે -26. તો એ થયું 6x પ્લસ 2y -26. બે કોમન નીકળે પણ ઉડે નહીં, તો હું કામ કોમન કાઢવા જોઈએ? હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે આપણી પાસે, ડેલ્ટા બરાબર 1/2 માનાંક ડી. ત્રિકોણનું ક્ષેત્રફળ તમને આપ્યું છે 10, 10 1/2 માનાંકમાં ડી 6x પ્લસ 2y -26. જો એમાંથી તમે બે કોમન કાઢો માનાંકની અંદરથી, તો બે તો ધન સંખ્યા છે એટલે 12 2 જ આવે ને, તો એ 1/2 ઉડી જાય. એટલે આવું વધે 10 ઇક્વલ ટુ માનાંક 3x પ્લસ y -13. બે કોમન કાઢી લીધા. કોઈ સંખ્યાનું માન 10 છે, કોઈ સંખ્યાનું માન 10 છે, તો એ સંખ્યા શું હોઈ શકે? 10 અથવા -10. એટલે માન દૂર કરશો ને તો અહીંયા બે સમીકરણો તૈયાર થશે. એક 3x પ્લસ y -13 ઇક્વલ ટુ 10 और 3x प्लस y
-13 ઇક્વલ ટુ -10. એને ગોઠવીએ. 3x પ્લસ વાય 13 ને સામે લઈ જાઓ 23, એને નંબર આપો 2, અથવા કરીને જે સમીકરણ મળશે નીચે 3x પ્લસ વાય 13 ને સામે લઈ ગયા 3, એને નંબર આપો 3. હવે ઉકેલીને xy ગોતવાના છે ને આપણે, છેલ્લો પ્રશ્ન તો xy, x અને y મળે એટલે બિંદુ P મળી ગયું, બરાબર. પણ તમે ધ્યાનથી જુઓ જોઈએ, તમે જુઓ બીજું અને ત્રીજું સમીકરણ તમે ઉકેલી શકો? બીજું ને ત્રીજું ના ઉકેલી શકાય. બાદ કરો એટલે બધું ઉડી જાય, x ને y ને બધું ઉડી જાય. 0 બરાબર 20 આવે. 20 બરાબર 0 થોડા લખાય? ન લખાય. એટલે પહેલું અને બીજું અથવા પહેલું અને ત્રીજું બે રીતે ઉકેલવા પડશે. ડબલ જવાબ થશે. 1 અને 2 સમીકરણ 1 અને 2 સમીકરણ લખશું આપણે. એમાં શું છે, તમે એને કોઈ પણ રીતે ઉકેલી શકો. તમે ઉકેલ કેમ મેળવો છો એ અગત્યનું નથી. લોપની રીતે, ચોકડી, નિશ્ચાયકની ભાષામાં, નિશ્ચાયકમાં આવશે પાછું 12મા ધોરણમાં, નિશ્ચાયકની ભાષામાં એને ક્રેમરનું સૂત્ર કહેવાય. આઈ ડોન્ટ નો, તમારે 9મા 10મામાં એ રીત આવતી હોય ત્યારે ક્રેમરનું સૂત્ર, કેમલ નહીં, ક્રેમર નું સૂત્ર એ નામ આવતું હતું કે નહીં. પણ ચોકડી ગુણાકારની રીત તમે શીખી ગયા છો એ મને ખબર છે, એટલે આપણે ચોકડી ગુણાકારની રીતથી ઉકેલશું એને. પણ એ રીતે ઉકેલવા હોય ને તો અચળ પદને ડાબી બાજુ રાખો. અને બીજું સમીકરણ તો કે 3x પ્લસ વાય માઇનસ 23 ઇક્વલ ટુ 0. આવડે છે ને ચોકડી ગુણાકાર? 23 તેરી 69, માઇનસ માઇનસ પ્લસ 1, 1 પ્લસ 9, એટલે લખું 1 પ્લસ 9, હાલો વાંધો નહીં. એટલે 70/10 એટલે 7. હવે એ કિંમત તમે મૂકીને ઉકેલી શકો, પણ એવું શું કરે, પાછી ચોકડી જ કરી લેવાય ને. -23 માઇનસ માઇનસ પ્લસ 3, છેદ તો સરખો છે બેયનો, 1 વત્તા 9. અંશમાં -20 થયા પણ આગળ માઇનસ નિશાની છે ને એટલે +20 થઈ ગયા, છેદમાં 10 એટલે 2. ચેક કરી લ્યો ને, સમાધાન થાય છે 7, -6 -1. ઓકે, ડન. હવે એવી રીતે પહેલા સમીકરણને ત્રીજા સમીકરણ સાથે ઉકેલવાનું છે. બીજો જવાબ થશે, બીજી શક્યતા થશે. સમીકરણ 1 અને 3 ઉકેલતા. સમી એટલે સમીકરણો 1 અને 3. વળી પાછા ચોકડી ગુણાકારથી જ કરી લઈએ. ચલો, x માઇનસ 3y માઇનસ 1 ઇક્વલ ટુ 0, 3x પ્લસ વાય માઇનસ 3 ઇક્વલ ટુ 0. x બરાબર 9 પ્લસ 1 છેદમાં 1 પ્લસ 9 એટલે 10/10 એટલે 1. -3 માઇનસ માઇનસ પ્લસ 3 એટલે કેટલા? 0. અહીંયા 1 ને અહીંયા 0 મૂકો, અથવા અહીંયા 1 ને 0 મૂકો, થઈ ગયું. ઓકે, તો હવે આપણે જવાબ લખશું. બિંદુ P ના યામ, x અને y શું હતું આપણા માટે? બિંદુ P ના યામ. તેથી બિંદુ P ના યામ 7, 2 અથવા 1, 0. ચાલો, હવે આઈ થિંક આપણે અહીંયા આપણી વાતને રાખી દઈએ. વળી પાછા આવતીકાલે આ ચર્ચાને
આપણે આગળ ચલાવશું. ઓકે.